विद्यार्थी मित्रों, आज मैं सप्तऋषि संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 8 में गद्य 3 अंतरिक्ष परी सुनीता विलियम्स पढ़ेंगे। तो आप अपनी पुस्तक और रबर पेंसिल साथ में रखें। तो विद्यार्थी मित्रों, उनकी जो अंतरिक्ष परी सुनीता विलियम्स की लेखिका है, उनका नाम है डॉक्टर कोकिला पारेख। तो आइए विद्यार्थी मित्रों, हम डॉक्टर कोकिला पारेख के बारे में कुछ जानकारियाँ प्राप्त करते हैं। डॉक्टर कोकिला पारेख का जन्म 1954 में गांव उवा रसद, उसके गांव का नाम क्या है? उवा रसद, जिला गांधीनगर में हुआ था। आपने एमए, एमफिल और विद्या वाचस्पति पीएचडी की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की। जे एमनी लेखिका है कोकिलाबेन, एक कोकिला पारेख है। શું કર્યું હતું? એમએ કર્યું હતું, એમફિલ કર્યું હતું અને પીએચડીની ઉપાધિ પણ પ્રાપ્ત કરી હતી। કઈ વિદ્યાલયમાંથી? તો ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य किया है। તેમણે ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષાઓમાં તેમનું લેખન કાર્ય આપ્યું છે। अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है। તેમનો અધ્યાપન કાર્યની સાથે, શિક્ષણ કાર્યની સાથે સાથે તેમણે સમાજ સેવાનું કાર્ય પણ કર્યું છે। महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है। મહિલાઓને જાગૃત કરવા માટે તેમણે સારું કાર્ય કર્યું છે। हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है। हिंदी भाषाનો પ્રચાર કરવામાં, તેનો પ્રસારણ કરવામાં, તેનો વિસ્તાર કરવામાં પણ તેનો ખૂબ યોગદાન રહ્યો છે। आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीड के पद पर कार्यरत है। आजकल गुजरात विद्यापीठ में अमदावाद में रीडर ना पद पर कार्य करे छे। प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम्स के जीवन, એટલે કે આપણે જે આજે પાઠ જોવાના છે એ પાઠમાં અંતરિક્ષ યાત્રીઓના જીવનની, એ લોકોનું જીવન કઈ રીતેનું હોય એની સાથે સાથે આપણે જોઈશું અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ, તેના જીવન વિશે, તેના શિક્ષણ વિશે, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, એટલે કે તેણે અવકાશ યાત્રાનું પરીક્ષણ કઈ રીતે કર્યું હતું તે વિશે આપણે જાણીશું। પરીક્ષણ अंतर्राष्ट्रीय स्पेस शटल सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा। આપણે એના જીવન વિશે જાણશું। સુનીતા વિલિયમ્સનું શિક્ષણ, એને યાંત્રિક યાત્રાની શરૂઆત, તેનું પરીક્ષણ અને એના વિશ્વ રેકોર્ડ, એનો જે રેકોર્ડ છે, અંતરિક્ષ રેકોર્ડ છે, એના વિશે, અને તે અમદાવાદમાં આવ્યા હતા, તેનું આગમન થયું હતું તે વિશે, અને તેની પ્રેરણા, છાત્રોને તેણે કઈ પ્રેરણા આપી હતી તે વિશે આપણે જાણીશું। महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष
यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया है અને મહિલાઓને તે પ્રેરણા આપે છે અને તેમની અંતરિક્ષ યાત્રામાં કઈ કઈ ખોજ કરી હતી, શોધ કરી હતી, એ તે વિશે આપણે જાણીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 20 સિતંબર એટલે કે 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. 20 સપ્ટેમ્બરની કઈ તારીખ હતી? 20. અને 2007માં અમદાવાદ હવાઈ અડ્ડે પર એટલે કે એરપોર્ટ ઉપર, અમદાવાદનું જે એરપોર્ટ છે એટલે કે એરોપ્લેનને સ્થિત કરવાની જે જગ્યા છે તે એરપોર્ટ ઉપર અમેરિકાથી એક હવાઈ જહાજ આ પહોંચ્યા એટલે કે એરોપ્લેન આવી પહોંચ્યું. तब अटलांटिक यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी. ત્યારે અટલાન્ટિક યાન એટલે કે સ્પેસ શટલ પૃથ્વી પર પહોંચી હોય એટલી ઉત્તેજના એટલે એટલો ઉત્સાહ હતો. ઉત્તેજના એટલે કે આવેશ હતો, ઉત્સાહ હતો. ઉસમે થા ગુજરાત કા ગૌરવ, અને એની અંદર હતું એ જે હેલિકોપ્ટર હતું એની અંદર હતું ગુજરાતનું ગૌરવ, ગુજરાતની શાન હતી અંદર. ભારત કી શાન और પૂરે વિશ્વ કી બેટી સુનીતા વિલિયમ્સ, ગુજરાતનું ગૌરવ હતું, ભારતની શાન હતી અને પૂરા આખા વિશ્વની બેટી એટલે કે છોકરી સુનીતા વિલિયમ્સ હતી એ हेलीकॉप्टરની અંદર. महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है. विद्यार्थी मित्रों, आप जानते ही हैं कि आजकल हर एक क्षेत्र में महिलाएं पीछे नहीं है. वह पुरुष के साथ खड़े होने वाली है. आज वह समान रूप से है. महिला और पुरुष में कोई अंतर नहीं है. वह दोनों बराबरी के रूप में खड़ी रहती है. तो आज महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है. वह ऊंचे से ऊंचा पद पर आसीन होती है. એટલે કે ઊંચામાં ઊંચું જે પદ હોય છે એ પદ એણે ગ્રહણ કર્યું છે અને સુશોભિત કર્યું છે. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज भी नारी में है. જે પરંપરાની બેડી એટલે કડી છે, હથકડી, પરંપરાઓની જે કડી છે તે કડીને તેણે તોડીને પોતાનું अस्तित्वની स्थापना करी है. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ભારતની મહિલા જે હતી કલ્પના ચાવલા, તેમણે પણ યંત્રિક્ષ યાત્રા કરી હતી અને તેમનું અસ્તિત્વ સ્થાપિત કર્યું હતું. તેવી જ એક આ મહિલા છે સુનીતા વિલિયમ્સ. તેમની જો ગૌરવ છે, આપણી ભારતની જે યુવા પેઢી છે
એ પેઢીનું જે ગૌરવશાળી અસ્તિત્વની સ્થાપના કરી છે ભારતીય મહિલા કલ્પના ચાવલાએ. ત્યાર પછી આવે છે સુनीता विलियम्स. सुनीता ने भारत की प्रतिष्ठा को गौरववंत किया है. અને સુनीता વિલિયમ્સે ભારતની જે પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠા એટલે કે તેનું સન્માન છે, એ સન્માનને ગૌરવવંત એટલે કે શાન આપી છે, ગૌરવવંત બનાવ્યું છે, सम्मान जाळवी राख्यो छे. सफल होकर वापस आई है એટલે કે એ અંતરિક્ષમાં તેને સફળતા પ્રાપ્ત કરી છે અને તે આવી છે. हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था. આપણા દેશમાં, ભારત દેશમાં હરિયાણા હરિયાણા છે, હરિયાણા જે રાજ્ય છે એના અંદર કરનાલ નામનું જે શહેર છે ત્યાંથી કલ્પના ચાવલા એ હરિયાણા, કલ્પના ચાવલાનું કયા રાજ્યથી થયેલી છે? હરિયાણા. અને એનું શહેર કયું છે? કરનાલ. તો આ કલ્પના ચાવલા જે છે એ ભારતની પ્રથમ યાંત્રિક્ષ યાત્રી હતી. એને પ્રથમ યાંત્રિક્ષ યાત્રી થવાનું જે સન્માન હતું એ કોને પ્રાપ્ત થાય છે? કલ્પના ચાવલાને. हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री थे. ભારતનો અંતરિક્ષ યાત્રી, પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ હતો? રાકેશ શર્મા. અને મહિલાની અંદર પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ હતા? કલ્પના ચાવલા, ભારતના. સુખ કી બાત दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गए. પણ દુઃખદ ઘટના એ બની કે ભારતની જે કલ્પના ચાવલા છે કે એણે હૌસલે કી એટલે કે ઉત્સાહની, બુલંદી એટલે કે ઊંચાઈ, ઉત્સાહની બુલંદી ઉપર, ઊંચાઈ એને પ્રાપ્ત કરી અને પછી એ હમારી એટલે કે આપણી કલ્પના બનીને રહી ગઈ છે. એણે મૃત્યુ પ્રાપ્ત કર્યું છે એટલે એ આપણી કલ્પના બનીને રહી ગઈ છે. કલ્પના के स्वप्न को और खुद के दीवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है. અને કલ્પના ચાવલાનું જે છે એની મૃત્યુ પછી એ આપણી કલ્પના બનીને રહી ગઈ છે, એક કલ્પના બનીને રહી ગઈ, સ્વપ્ન બનીને રહી ગઈ છે. કલ્પના એટલે કે સ્વપ્ન, પોતાની કલ્પના શક્તિ તે અને સ્વપ્ન, પોતાનું સ્વપ્ન ને લઈને સુनीता વિલિયમ્સ આજ ઇસ મુકામ તક પહોંચી એટલે કે આ પોતાનું સ્વપ્ન લઈને એ આ સફળતા સુધી सुनीता विलियम्स पहुंची છે. सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है. सुनीता विलियम्स ભારતીય નારી છે એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. ઉનકે નામ કે પીછે વિલિયમ્સ લગતા હૈ, તેની નામની પાછળ વિલિયમ્સ લાગે છે. તો फिर भारतीय या गुजराती कैसे, यह हमारे मन में प्रश्न उठता है.
સુનીતાના નામની પાછળ સુનીતા વિલિયમ્સ એટલે કે વિલિયમ્સ લાગે છે, તો એ ભારતીય કઈ રીતે થઈ? અને ગુજરાતી કેસે? એ આપણા મનમાં પ્રશ્ન જાગે છે કે વિલિયમ્સ છે તો એ ભારતીય કઈ રીતે થઈ શકે? સુનીતા ભારતીય નાગરિક નહીં है, परंतु सुनीता विलियम्स भारतनी नागरिक नहीं, परंतु उनके मूल गुजरात से जुड़े हैं। एनु मूल गुजरात थी जोड़ायेलू छे। ए भले भारतनी नागरिक नहीं, परंतु तेनु मूल जे छे ए गुजरात थी जोड़ायेलू छे। उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के जुलासन गांव में हुआ था। सुनीता विलियम्स छे एमना पिताजी छे ए पिताजीनो जन्म क्या थयो हतो? गुजरातना मेहसाणा जिल्लामां थयो। कया जिल्लामां? गुजरातना मेहसाणा जिल्लामां। अने मेहसाणा जिला के जुलासन कौन से गांव में हुआ था? जुलासन। कौन सा गांव? जुलासन। जुलासन गांव में हुआ था। उनका पिता का जन्म मेहसाणा जिले के जुलासन गांव में हुआ था, गुजरात में। उन्होंने आधी जिंदगी, उनके पिताजी ने उनकी जो आधी जिंदगी थी वह कहाँ बिताई थी? गुजरात में बिताई थी। ठीक है। सुनीता विलियम्स भारत की नागरिक नहीं थी, लेकिन उनके जो पिता है वह गुजरात राज्य के मेहसाणा जिले के जुलासन गांव में उनका जन्म हुआ था। उन्होंने अपनी आधी जिंदगी यहाँ बिताई थी, इसलिए उनका मूल गुजरात से जुड़ा हुआ है। ठीक है। तो विद्यार्थी मित्रों, हम यहीं तक का पाठ आज देखेंगे। दूसरा जो अधूरा है वह हम आगे की लेक्चर में देखेंगे। तब तक के लिए आप अपना अभ्यास कीजिए। जय हिंद, जय भारत, अस्तु।